નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખાસ કરી અને આજે ગુજરાત માટે ખાસ દિવસ છે, કારણ કે આજે નાણામંત્રી નીતિન પટેલે ગુજરાત માટે બજેટ અહીંયા રજૂ કર્યું છે. બજેટમાંથી આખરે ગુજરાતને શું મળ્યું, અહીંયા સામાન્ય જનતાને કેટલો ફાયદો થવાનો છે, તે તમામ બાબતોના વ્યૂઝ એક્સપર્ટ્સ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. સાથે આજે 9મી વખત નાણામંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કર્યું છે, ત્યારે મહત્વપૂર્ણ કેટલીક બાબતો અહીંયા જોવા મળી રહી છે. પરંતુ આપને એ જણાવી દઈએ કે કર માળખામાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો, જે સૌથી પહેલા ધ્યાને આવે તેવી બાબત છે. તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરવાની છે અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે સિલ્વા શાહ, કે જેઓ પોતે સીએ છે, સરજુ મહેતા, કે જેઓ પોતે ઇકોનોમિસ્ટ છે, ગિરધર વાઘેલા, કે જેઓ ખેડૂત અગ્રણી છે, અને સાથે શિક્ષણવિદ સંજય રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે. તમામ મહેમાનોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે. નમસ્કાર. સૌથી પહેલા સરજુજી, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું. ખાસ કેવી રીતે જોઈ રહ્યા છો આ બજેટને આપ, અને સૌથી પહેલા કર માળખામાં દેખીતી રીતે કોઈ જ ફેરફાર અહીંયા આપણને જોવા નથી મળ્યા. સૌથી પહેલી પ્રતિક્રિયા. ધોનીબેન, બહુ આનંદની વાત છે કે બહુ પહેલી પ્રતિક્રિયા આપણે એવી આપી શકીએ કે આટલું મોટું 2 લાખ કરોડ કરતા પણ વધારે મોટું બજેટ જ્યારે રજૂ થતું હોય ત્યારે એ પણ 587 કરોડની ઉડાન સાથેનું બજેટ છે. નવા કોઈ ટેક્સીસ નથી, ટેક્સીસના દરમાં કોઈ વધારો નથી, છતાં પણ એક પુરાંત વાળું બજેટ છે. આ બજેટ બીજી પણ ઘણી રીતે પહેલી વખતનું નવું બજેટ છે. સૌથી ઇતિહાસનું ગુજરાતનું મોટું બજેટ, સૌથી પહેલું પેપરલેસ બજેટ. અને જોવાની વાત એક છે કે પહેલી વખત એવું બન્યું છે કે થોડા ધારાસભ્યો પોતાની ચેર પર નહીં ને પેવેલિયનની ગેલેરીમાં બેસીને 180ની સંખ્યાવાળું આપણું જે ધારાસભ્ય છે એમાં 60 લોકો પેવેલિયનમાં આ વખતે પહેલી વખત બેઠ્યા છે. અને સંસદીય ઇતિહાસમાં વિધાનસભા કે સંસદ એમાં એક પહેલો મોટો બનાવ બન્યો કે કોરોનામાં જે કાર્ય આરોગ્ય વિભાગે કર્યું એની સરાહના સ્પીકરે એમના ચેર પરથી કરી, અને એમણે ખાસ એવું કહ્યું કે મારે આ ચેર ઉપરથી કોઈ પણ વખાણના શબ્દો ન બોલવા જોઈએ, પણ સાચા અર્થમાં એમણે પણ વખાણ કર્યા. પ્રથમ પ્રતિક્રિયા આપણે આપીએ, નીતિનભાઈને ખૂબ ખૂબ સારા માર્ક આપીએ. હું કોઈ રાજકીય ધારા સાથે ન જોડાયેલો હોવા છતાં એક અર્થશાસ્ત્રી તરીકે ચોક્કસ કહીશ કે ગુજરાત રાજ્ય માટે ખૂબ સારું બજેટ આજે પણ આપ્યું. 9મી વખતનું બજેટ, એક્ઝેક્ટલી 8મી વખતના બજેટ વખતે મેં કહેલું કે નીતિનભાઈ પટેલનો દીકરો છે પણ વાણિયાના દીકરાને હંફાવે એવું સરસ બજેટ એમણે આપ્યું છે. 10 આઉટ ઓફ 10 માર્ક્સ ઓન ધ પ્રથમ પ્રતિક્રિયા ઓન બજેટ. જી બિલકુલ. ખાસ કરી અને અહીંયા બીજી એક મહત્વની બાબત કે જે અહીંયા આપણને જોવા મળી રહી છે, ખાસ કરી અને રોજગારી આપવાની વાત પણ આ બજેટમાં આપણને જોવા મળી છે. શિક્ષિત યુવાનોને સરકારી નોકરીઓ માટે પણ અહીંયા તેઓએ વાત કરી છે. આ બાબતને આપ સરજુજી કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે કોરોના પછી અહીંયા બેરોજગારી સૌથી મોટી સમસ્યા બનીને ઉભી રહી ગઈ છે, જે વર્ષોથી આપણા ત્યાં છે, પરંતુ કોરોના પછી અત્યારે કદાચ વધારે જ તકલીફોનો સામનો લોકો કરી રહ્યા છે. તો આ બાબતને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ધોનીબેન, ખૂબ સરસ પ્રશ્ન આપે કર્યો. આજના દિવસે ગુજરાતની અથવા કોઈ પણ રાજ્યના ઇકોનોમીની અત્યારે એક જે મેઇન પ્રશ્ન છે એ લોકોના જે રોજગાર અથવા નોકરી જે કોરોનામાં અફેક્ટ થયા છે એની માટે છે. તો ક્યાંક બજેટમાં આપણે વાંચ્યું કે 20 લાખ રોજગાર ઉભા કરવાની નીતિનભાઈ પટેલે જાહેરાત કરી. સાથે સાથે ઘણા વર્ષો પછી ઇવન મહેસૂલ વિભાગમાં પણ સરકારી ભરતીની પણ જાહેરાત કરી. એટલે ક્યાંક એવું કહી શકાય કે પ્રાઇવેટ અને જાહેર સંસ્થાઓમાં બંનેમાં રોજગારી આપવા માટે સરકાર થોડી પ્રતિબદ્ધ થઈ અને સારા પગલા લઈ રહ્યા છે. એની સાથે તમે જુઓ કે એમણે માર્ગ અને મકાન વિભાગમાં પણ એમણે પૈસાની જે ફાળવણી કરી છે એ ક્યાંક ને ક્યાંક બેરોજગાર લોકોને ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ પણ આપી છે. તો આજે સૌથી મોટું બજેટ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટ તરીકે પહેલી પ્રતિક્રિયામાં બહાર પડ્યું એ એમ્પ્લોયમેન્ટ જનરેટર માટે ખૂબ સારી એક વાત થઈ છે. અને મને ચોક્કસ આનંદની વાત સાથે કહું છું કે ઇન્ડિકેશન દેખાય છે કે ઘણી બધી રોજગારી નવા બજેટમાં ફાળવણીને કારણે પણ ઊભી થશે. જી બિલકુલ. ગિરધરજી, આપની પાસે આવવા માંગીશ. ખાસ કરી અને
ખેડૂતોનો મુદ્દો કે જે અત્યારે હાલ એક કહી શકાય કે ઘણો ચર્ચામાં જોવા મળી રહ્યો છે. ઇનફેક્ટ ગુજરાતના ખેડૂતો આ જે તમામ છેલ્લા થોડા દિવસથી જે આંદોલનો થઈ રહ્યા છે તેનાથી દૂર જોવા મળી રહ્યા છે. પરંતુ અહીંયા ખેડૂતોને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન સતત સરકાર, ઇવન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મીડિયા સમક્ષ આવી અને વારે વારે કરી રહ્યા છે. ત્યારે આ બજેટમાં ખેડૂતો માટે કેટલું ધ્યાન આપ્યું છે સરકારે, અથવા તો ખેડૂતલક્ષી બજેટ તરીકે આને આપ જોઈ રહ્યા છો? ધોની, હું વ્યવસાય વકીલ છું, એ સીએ સાહેબને ખબર નહીં હોય કદાચ. એટલે જયારે સીએ સાહેબ બજેટના વખાણ કરે ત્યારે પછી વકીલનું તો કઈ કામ જ નથી કે બજેટ માટે કોઈ વિષય મૂકી અને એ ચર્ચામાં બજેટની ખામી શોધે. પણ હું જ્યાં સુધી તળપદી વસ્તુમાં ધોની સમજુ ત્યાં સુધી બજેટ છે એ કાગળની માયાજાળ છે. કાગળ ઉપર લખેલા શબ્દો છે અને કાગળ ઉપરના આંકડા છે. એટલે કાગળ ઉપરના આંકડા જે છે એ સીએ નું કામ હશે કે જોઈને ખુશ થાય અથવા ના ખુશ થાય. પણ હું તો ખેડૂત છું, હું ખેડૂત પુત્ર છું. એટલે હું તો એમ જોઉં કે પછી જે કાગળ ઉપર નીતિનભાઈ વાણિયાના દીકરાને શરમાવે એવું કાગળ ઉપર જે યોજના બનાવી છે એ યોજનાથી ખેડૂતને અલ્ટિમેટલી શું ફાયદો થયો. તો હું ગયા વર્ષની વાત કરું એ વીમાની જે રકમ, વીમાની પોલિસીની જે રકમના જે પૈસા ખેડૂતોને મળવા જોતા હતા એ રકમ મુખ્યમંત્રીએ જે જાહેરાત કરી છે એ મુજબનો ખર્ચ થયો નથી. મુખ્યમંત્રી જે બોલ્યા છે એ શબ્દશઃ સાચું પડ્યું નથી. તો કાગળનો ફૂલ ગુલાબી કરી અને તમે ખેડૂતોને સુગંધ લેવાનું કયો તો તોની સુગંધ ના આવે. એટલે એને તો પેપર વર્કથી સુગંધ મળી શકે, પણ અમે તો અલ્ટિમેટલી મારા ખેતરમાં શું થયું એ જોઈએ. ધોની છેલ્લા 4 વર્ષથી વાણિયાના દીકરાને શરમાવે એવું બજેટ છેલ્લા 4 વર્ષથી આવે છે, પણ ધોની છેલ્લા 4 વર્ષથી નરેન્દ્રભાઈએ જે ભાષણ કર્યું છે એ મુજબની રકમ માત્ર વીમા કંપનીને મળે છે. ખેડૂતોના નામે જે બજેટમાં ફાળવાળી રકમ છે એ રકમ વીમા કંપની લઈ જાય અને ખેડૂતોના ઘરે મીંડું આવે તો મને લાગે છે કે કથરી અને કરણીમાં ફેર છે. કાગળ ઉપર ગુલાબી કરી અને પાછલા બારણેથી ખિસ્સા કાપવાની જે પદ્ધતિ આપણે ગણીએ ને એવી પદ્ધતિ છે. અથવા અહીંયા આંકડા સાથે જો વાત કરીએ તો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ₹7,000 કરોડથી પણ વધુની જોગવાઈ કરવામાં આવી છે. લગભગ ₹7,232 કરોડની જોગવાઈ છે. તો આને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ધોની, હું એ જ વાત કરું છું કે જોગવાઈ તો આ પહેલા પણ કહી હતી ને, પણ એ રકમનો ચેક અથવા એક રકમનો ડ્રાફ્ટ ગયો ક્યાં? વીમા કંપનીના ખાતામાં. જોગવાઈ ખેડૂતોની, ખેડૂતો માટેની જોગવાઈ કરવી ને રકમ છે એ વીમા કંપનીના ખાતામાં જમા થાય એવી વ્યવસ્થા કરવી. ખેડૂતોને વીમો, ખેડૂતોએ જે પ્રીમિયમ ભર્યું હોય એનો વીમો ન મળે. વાસ્તવિક રકમ કોઈને પણ ઇકોનોમિક સીએસએમ મારાથી બાબતમાં હોશિયાર હશે, પણ અલ્ટિમેટલી છેલ્લા માણસના ખિસ્સામાં પૈસા ના નાખીએ અને બધા ભેગા કરી વીમા કંપનીને આપે તો એનો અર્થ નથી. એનાથી વિકાસ નથી થવાનો, એનાથી કોઈનું ભલું નથી થવાનું. અને આટલી વાત ઉપર તો ગમે તે માણસ સંમત થશે કે અલ્ટિમેટલી છેલ્લે છેવાડાનો જે વ્યક્તિ છે, વાપરનાર, પૈસા વાપરનાર છે. ગિરધરભાઈ, તો આપ એ વાત સાથે સંમત થઈ રહ્યા છો કે સરકારની અહીંયા મંશા તો છે, પણ અહીંયા ખામી વહીવટમાં છે, જેના લીધે ગ્રાસરૂટ લેવલ પર અહીંયા લાભ નથી મળી રહ્યો. ના ધ્વનિ, આ વીમા કંપનીના જે મોટા આંકાઓ છે એને કમાવી દેવા માટે ખેડૂતોના ખંભે બંદૂક રાખવામાં આવે છે. ખેડૂતોનું નામ વાપરવામાં આવે છે. અલ્ટિમેટલી ખિસ્સા તો વીમા કંપનીના ભરાય છે. તો અર્થ નથી. કાગળને રકમ જોઈને ખુશ થવાનો અર્થ નથી. વપરાશે શું એ જોવું જોઈએ. જી સંજયભાઈ, આપની પાસે આવવા માંગીશ. એક શિક્ષણવિદ તરીકે કેટલીક બાબતો શિક્ષણને લગતી પણ કરવામાં આવી છે, ત્યારે આને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ઐતિહાસિક મહત્વ ધરાવતી રાજ્યની જૂની શાળાઓ માટે હેરિટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ કરવાની વાત છે, તો સાથે અહીંયા શિક્ષણની વ્યવસ્થા અને ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ સુવિધા પણ પૂરી પાડવા માટે 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આવી અનેક બાબતો નવી શિક્ષણ નીતિ 2020 અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ દૂર કરવા અને આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા 16 લાખથી વધુ બાળકોના વિકાસ માટે પાપા પગલી યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે. શું લાગે છે કે આ જે તમામ પ્રયત્નો સરકારે કર્યા છે બજેટમાં એ પૂરતા હોઈ શકે છે? બહુ સુંદર પ્રશ્ન છે ધ્વનિ. અને
બજેટની ચર્ચામાં શિક્ષણના મુદ્દાને સાંકળવામાં આવે એ ખૂબ મહત્વની બાબત એટલા માટે છે કારણ કે રાજ્યના વિકાસ માટે શિક્ષણનો વિકાસ એ ખૂબ જ જરૂરી છે. હવે જે રાજ્યનું આજે 2021-22નું જે બજેટ રજૂ થયું 2,27,029 કરોડનું, એમાં શિક્ષણ માટે 32,719 કરોડ ફાળવ્યા છે. એટલે કુલ રકમના 15% કહી શકાય. પણ જો આપણે એને માત્ર શિક્ષણના બજેટ તરીકે જોઈશું તો નહીં સમજાય. કારણ કે ગામડામાં એટલે ગ્રામ્ય ક્ષેત્રોમાં શિક્ષણ એ સાર્વજનિક પ્રક્રિયા છે. એની સાથે ગ્રામ વિકાસ જોડાયેલું છે, એની સાથે ગામડાના બાળકોના આરોગ્યની વાત આવે છે, એની સાથે ગામડાના રોડ રસ્તાની વાત આવે છે. તદુપરાંત જે આપણે 2023-24 થી નવી શિક્ષણ નીતિ દાખલ કરવા જઈ રહ્યા છે એમાં તો મૂળ બાબત આવે છે કે 50% ઓફલાઈન એજ્યુકેશન અને 50% ઓનલાઈન એજ્યુકેશન. થોડા જ સમય પહેલા કોરોનામાં આપણે જોયું કે આપણે આકસ્મિક પરિસ્થિતિમાં દરેક ગામમાં દરેક શહેરમાં ઓનલાઈન એજ્યુકેશન લેવાની ફરજ પડી. એટલે આપણે એનાથી વાકેફ છીએ. તો જે ગ્રામ્ય વિકાસ માટે જે બજેટ છે, આરોગ્ય અને કલ્યાણ માટેનું જે બજેટ છે, તદુપરાંત રમતગમત, યુવા અને સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે જે 507 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, હું માનું છું કે આ બધી જ બાબતો, કારણ કે નવી શિક્ષણ નીતિમાં બાલ મંદિર એટલે કે આંગણવાડીને પણ પ્રાથમિક શિક્ષણ સાથે જોડી દેવામાં આવ્યું છે અને 5 ધોરણનું એક યુનિટ બનાવવામાં આવ્યું છે. તો આને કારણે બાળકોના સ્વાસ્થ્ય માટેની ચિંતા, પછી એમાં નાગરિક પુરવઠો એટલે અનાજની બાબત આવે, પછી એમાં રોજગારીની બાબત આવે, એ પણ સાંકળી લેવામાં આવી છે. તો હું માનું છું કે સરકાર ઇનડાયરેક્ટલી નવી શિક્ષણ નીતિ માટેની તૈયારી કરી રહી છે. આની સાથે સાથે ટોય મ્યુઝિયમની જે વાત આવે છે, હું એક વધારાની બાબત શિક્ષણમાં એ જોડી દેવામાં માંગુ છું કે દરેક ગામમાં એક વિડીયો લાઇબ્રેરી શરૂ કરી દેવામાં આવે અને વિડીયો લાઇબ્રેરીમાં ટેબ્લેટ અને મોબાઈલ સ્માર્ટફોનની સુવિધા રાખવામાં આવે કે ગામડાનો દરેક વ્યક્તિ ત્યાં એ વિડીયો લાઇબ્રેરીમાં જઈને એની અનુકૂળતાએ એને જે પ્રકારનું શિક્ષણ મેળવવું છે, પછી એ ગામડાનો બાળક હોય તો પણ એ મેળવી શકે. અને એ લાઇબ્રેરી ઓપન ફોર ઓલ અને સવારે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધીની, જેથી ખેતી અને અન્ય રોજગાર સાથે જોડાયેલા લોકો પણ ત્યાં જઈને શિક્ષણ મેળવી શકે. સાથે સાથે અને આ દિશામાં સરકારે પ્રયત્ન કરવો જોઈએ. આપણી સાથે સીએ સિલ્વા શાહ પણ જોડાઈ ગયા છે. તેમના મતે આ બજેટ કેવું છે? એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ બજેટને કેવી રીતે જોઈ રહ્યા છે? તેમનું આકલન અહીંયા શું કહી રહ્યું છે? ચોક્કસ સિલ્વા, એ જાણવાનો પ્રયત્ન કરીશું. સાથે અહીંયા કર માળખામાં કોઈ જ ફેરફાર નથી, એ મુદ્દે પણ આપની પ્રતિક્રિયા જણાવશો. વધારાના કોઈ ટેક્સીસ નથી, અહીંયા કોઈ રાહત પણ નથી. નાણાકીય વર્ષ 2021-22 બજેટ જે આજે રજૂ કરવામાં આવ્યું છે તે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ 2.27 લાખ કરોડનું બજેટ નાયબ મુખ્યમંત્રી અને આપણા ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી પટેલે જાહેર કર્યું છે. આ બજેટ જે સંજોગોમાં રજૂ થયું છે એ અનપ્રેસિડેન્ટેડ સંજોગો હતા. આવા સંજોગો પહેલા ક્યારેય ફેસ કરવામાં આવ્યા નહોતા. માટે જ્યારે આપણે કર માળખાની વાત કરીએ કે એમાં કોઈ રાહત નથી, તો આપણે એ દિશામાં વિચારવું જોઈએ કે કોઈ વધારો પણ નથી નોંધાવવામાં આવ્યો, કારણ કે અત્યારે જેટલી જરૂર પ્રજાને છે એટલી જ જરૂર સરકારને છે કલ્યાણના કામો કરવા માટે. જ્યારે રાજ્ય સરકાર પાસે ફંડની અછત છે ત્યારે એ આ બોજો પોતાની પ્રજા ઉપર ના નાખતા પોતાના ઉપર લઈ અને આટલું સુંદર બજેટ એમણે રજૂ કર્યું છે કે જેમાં કોઈ નવી એવી લાયબિલિટી નથી આપી પ્રજા માટે કે જેના લીધે એને ભાર લાગે આ સમયમાં.
અત્યારે સૌથી મહત્વનો મુદ્દો બેરોજગારીનો છે. તેના માટે આ બજેટમાં ખૂબ સુંદર પ્રાવધાન કરવામાં આવ્યા છે. ઘણી બધી નવી સ્કીમ લાવવામાં આવી છે કે જેનાથી યુવાનોને બેરોજગારીનો સામનો ઓછો કરવામાં આવે. સાથે સાથે આ બજેટ પ્રસ્તુત કરતી વખતે નોંધવામાં આવ્યું છે કે સૌથી ઓછો બેરોજગાર દર ધરાવતું રાજ્ય છે આપણું. માત્ર 3.5% બેરોજગારીનો દર નોંધવામાં આવ્યો છે. આની સાથે જે સામાન્ય માણસ ની આપણે વાત કરીએ કે ગ્રાસરૂટ લેવલ પર જે કામ થઈ રહ્યા છે, તો એમાં વિધવા પેન્શનની જે યોજના છે એમાં અત્યાર સુધી એવું પ્રાવધાન હતું કે વિધવાઓ એમના બાળકો જ્યારે પુખ્ત વય 21 વર્ષની ઉપરના થાય ત્યારે એ પેન્શનની સુવિધા એમને મળતી બંધ થઈ જતી હતી. જે પ્રાવધાન બદલી અને હવે એમના બાળકની ઉંમર ને કન્સિડર ના કરતા આ પેન્શનની સુવિધા ચાલુ રાખવામાં આવી છે. અત્યારના સમયમાં જે કહી શકાય કે બેલેન્સ બજેટની જરૂર હતી, કારણ કે કોરોનાના સમયમાંથી હજુ આપણે ઉગરી રહ્યા છીએ. ગુજરાત ઘણું ફાસ્ટ ઉગરી રહ્યું છે, પરંતુ હજુ ટોટલી રિકવરી નથી આવી. તો આ સમયમાં જે બેલેન્સ્ડ બજેટની જરૂર હતી કે જેનાથી ઉદ્યોગો અને સામાન્ય માણસ એક ગ્રાસરૂટ લેવલ પર પણ કામ થાય અને મેક્રો લેવલ પર પણ કામ થાય. તો એ બધા પાસાને આવરી લેતું આ એક બેલેન્સ બજેટ કહી શકાય. આપણે આમાં બહુ આશા ના રાખી શકીએ કે ઘણી રિલીફ્સ આવે કે ઘણા બધા રિલેક્સેશન આવે, પણ એ વસ્તુનું કન્સિડર ચોક્કસ કરી શકાય કે આમાં કોઈ લાંબા બોજા નાખવામાં નથી આવ્યા પ્રજા ઉપર. જી સરજુભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, કદાચ એ કહી શકાય કે કોરોના કાળમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને હજી પણ થોડો પાછલો જે સમય કાઢ્યો એ કહી શકાય કે વધુ ખતરનાક હતો. પરંતુ અહીંયા વાત જ્યાં સુધી સર્વાઈવ કરવાની છે અહીંયા કરી લીધું. કદાચ હવે સમય નથી આવી ગયો આપના મતે કે હવે ક્યાંક ઉદ્યોગોની જો વાત હોય તો ગ્રોથ પર પણ ધ્યાન અપાવવું જોઈએ? સર્વાઈવ તો થઈ ગયું છે, હવે ફરી એક વખત ગ્રોથ પર ભાર આપવાનો સમય આવી ગયો છે. એ વાત સાથે આપ કેટલા સંમત થઈ રહ્યા છો? યુ હેવ ટેકન, તમે બજેટનો એકદમ રૂટ પોઈન્ટ લઈ લીધો. નીતિનભાઈએ બી કહ્યું અને અંગત વાતોમાં પણ એ પહેલા કહેતા કે 40% આપણી આવક ઓછી થઈ ગુજરાત સરકારની કોરોનામાં. એનું સાથે સાથેનું કારણ એ કહી શકીએ કે ઉદ્યોગ ધંધાને પણ એટલી જ નુકસાની થઈ પોતાની આવકમાં. તો આની ઇફેક્ટ લાંબા ગાળાની હોઈ શકી હોય, પણ બહુ સારા ઇન્ડિકેશન મળ્યા ફેબ્રુઆરી મહિનાના જીએસટીના કલેક્શનથી, અને ઓલ ટાઈમ હાઈ નેશન વાઇડ અને ગુજરાત સરકારના પણ ખૂબ સારા જીએસટીના કલેક્શન થયા. એટલે આપણે એવું કહી શકીએ કે અર્થતંત્રની ગાડી પાટા ઉપર ચડી છે. હવે આને ચડેલી રાખવા માટે અને થયેલું નુકસાનને ભરપાઈ કરવા માટે આપણે કંઈક કરવું જોઈએ. તો જ્યારે રાષ્ટ્રીય બજેટ આવ્યું ત્યારે નાણામંત્રી રાષ્ટ્રના જે છે નિર્મલા સીતારામનજી હમણાં અમદાવાદ બી આવેલા, ત્યારે એમને ટેક્સટાઇલ ઉપર બહુ ખાસ વજન આપ્યું હતું. તો આપણે જોઈ શકીએ કે આજે ગુજરાત રાજ્યનું જે બજેટ છે એમાં 2 મોટા મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવાની જાહેરાત થઈ છે, જેની ઉદ્યોગ અને ધંધા માટે બહુ સારી ગણતરી કરી શકાય. કારણ કે આપણું કોટન બહુ મોટો આપણો પાક છે ગુજરાતનો. રાજ્યના એટલા બધા જે કોટનના જે ખેડૂતો છે એ કદાચ આપણા રાષ્ટ્ર લેવલનો પર્સન્ટેજ જોવા જઈએ તો ટેક્સટાઇલના 2 મોટા પાર્ક થવા એ ગુજરાતના ઉદ્યોગ માટે ખૂબ સારી વાત છે. સાથે સાથે તમે જોવા જાઓ કે મેડિકલ હબ તો આપણે ગુજરાતમાં છે જ, પણ મેડિકલ ઇક્વિપમેન્ટનો એક પાર્ક બનાવ્યો ઉદ્યોગો માટે, જેની જાહેરાત રાજકોટ ખાતે કરવામાં આવી અત્યારે બજેટમાં. તો એ પણ એક બહુ સારા ઇન્ડિકેશન છે રાજ્યના ધંધા અને રોજગાર માટેના. તો તમારા પ્રશ્નને 2 અલગ રીતે જોઈએ તો ટેક્સટાઇલ કવર થયું છે, ફાર્માના ઇક્વિપમેન્ટમાં પણ કવર થયું છે. સાથે સાથે તમે જોવા જાઓ તો બંદરોના વિકાસ માટે ખૂબ મોટા પૈસાની ફાળવણી થઈ. 6 બંદરો માટે ઘણા બધા પૈસા ફાળવ્યા. તો એ પણ એક બહુ મોટી ઇન્ડિકેશન છે, કારણ કે ઇન્ડિયામાંથી તમે જુઓ તો જેટલા પણ વેસ્ટર્ન કન્ટ્રીઝના ઇમ્પોર્ટ છે એ આપણા જે વેસ્ટ કોસ્ટ ઉપર લાગે છે. અધર દેન ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા એને પણ સાથે આપણે કોમ્પિટિશનમાં લઈએ તો આપણા 6 બંદરોનો જે વિકાસ માટેના જે પૈસાની ફાળવણી છે એ ખરેખર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના પૈસાની ફાળવણી કહેવાય. પણ ધ્વનિબેન, તમારો જે પ્રશ્ન છે કે આપણા ધંધા રોજગાર અને આપણી જે ગુજરાતની જે નુકસાન છે, કોરોનાનું નુકસાન છે,
એ ભરપાઈ પણ ત્યાંથી કરી શકવાની સક્ષમતા આપણને મળશે. એની સાથે શિપબ્રેકિંગ માટેનું એક એમણે બહુ મોટું આયોજન કર્યું કે સચાણા એક બીજું આખું શિપબ્રેકિંગ યાર્ડ જે બંધ થઈ ગયેલું હતું એમને ઓપન કરવાની પણ એમણે જાહેરાત કરી. તો એ પણ આપણને કોરોનાના થયેલા નુકસાનને વળતર આપવા માટેનો એક સરસ વગડાઈ થશે. સાથે એમણે એક સોલાર મોટા પ્લાન્ટની જાહેરાત કરી જે ઓલરેડી પ્લાન્ટ થઈ ગયેલો છે એની જાહેરાત છે. તો એમાં પણ કન્વેન્શનલ એનર્જી સાથે પણ આપણને ચીપ એનર્જી મળવા માટેની જે ભવિષ્યની જે આપણી જોગવાઈ હોય એ પણ એમાં કવર થઈ ગઈ છે. સો બાય એન્ડ લાર્જ જોવા જઈએ તો તમે જુઓ તો ઉદ્યોગો માટેના ઘણા બધા આ બજેટમાં પણ પ્રાવધાન છે. સાથે શહેરી વિકાસ માટેના જે પૈસા છે એ પણ ઇકોનોમીમાં જ આવવાના છે. સ્માર્ટ સિટીના છે, ગિફ્ટ સિટીના 100 કરોડની ફાળવણી છે. તો ગિફ્ટ સિટી બેઝિકલી તો તમે જોવા જાવ તો સ્માર્ટ સિટીથી પણ ઉપરની એક આખી પરિકલ્પના છે જે વિશ્વમાં ફક્ત 6 જ ફાઇનાન્શિયલ હબ છે એવું ફાઇનાન્શિયલ હબ બનાવવાની જે છેલ્લા 10 વર્ષથી ચાલી રહી મૂવમેન્ટ છે એમાં પણ એમણે પૈસા ફાળવ્યા છે. સો બાય એન્ડ લાર્જ તમે જોવા જાવ તો ઉદ્યોગો માટે પણ બજેટ ખૂબ સારું કહી શકાય. અને મને એવું લાગે છે કે ટ્રેડ અને યુનિયનના આવતીકાલના જે પ્રતિક્રિયાઓ આવશે એમાં પણ આવું જ કહેવામાં આવશે. જી બિલકુલ. સિલ્વરજી, આપની પાસે આવવા માંગીશ. ખાસ કરી અને થોડા સમય આપણે જોઈએ તો જીએસટી કલેક્શનની જે વાત અહીંયા કરી સરજુજીએ, ગુજરાતમાં પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને ઓવરઓલ આપણે જોયું હતું કે જીએસટી ની રિકવરી ઘણી સારી જોવા મળી હતી. મોંઘવારીને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જનતા એક માર સહન કરી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવ દઝાડી રહ્યા છે અહીંયા. આવનારા સમયમાં જીએસટીમાં જો પેટ્રોલ ડીઝલને લેવામાં આવે તો કેટલો ફરક ગુજરાતની દ્રષ્ટિએ આપને લાગી રહ્યો છે અને શું એ દિશામાં આગળ વધવું જોઈએ? આપના મંતવ્ય શું કહી રહ્યા છે? અત્યારે ઇન્ફ્લેશન એ ગુજરાત માટે બહુ સળગતો પ્રશ્ન કહી શકાય, કારણ કે છેલ્લા કેટલાક સમયથી આપણે નોંધી રહ્યા છે કે ધીમે ધીમે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવ જે રીતે વધી રહ્યા છે, સિંગ તેલના ભાવથી લઈને પેટ્રોલ ડીઝલના ભાવનો જે છેલ્લે પડદા ઉપર પાટું માર્યા જેવો પ્રહાર જનતાને લાગી રહ્યો છે. પણ મેં જે રીતે આગળ કહ્યું કે અત્યારે જે બજેટ સરકાર લાવી છે એ બજેટમાં કોઈ નવા ભાવ વધારા કે કોઈ નવો બોજો નથી આવ્યો. એ એક રાહતની જ વસ્તુ છે, ભલે નવી રાહત ના આવી હોય, કારણ કે અત્યારે અનપ્રેસિડેન્ટેડ સમયમાંથી આપણે બહાર આવી રહ્યા છે. ત્યારે સરકારે ખુદે આ મહામારીમાં જે રીતે કામ કર્યું છે એ આજે વિધાનસભામાં સ્પીકરે પણ એની નોંધ લીધી છે. તો આ આખું જે રીતનું કોરોનાનો કાળ જે રીતે આપણે એમાંથી પસાર થયા છીએ એ એક બહુ જ ક્રિટિકલ સિચ્યુએશન હતી. પણ હવે જ્યારે આપણે ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત સરકાર ઘણું સારું કામ કરી રહી છે, એમાં આપણો પ્રોગ્રેસ પણ સારો છે. જે રીતે તમે કહું જીએસટી કલેક્શન ફેબ્રુઆરી મહિનામાં ડબલ ડિજિટમાં આવી ગયું છે. તો આ બધાથી હવે આપણને આમાંથી બહાર નીકળવાનો રસ્તો સારો એવો મળી શકે છે. સાથે તમે પેટ્રોલ ડીઝલની વાત કરો છો તો 15 માર્ચ પછી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ભાવમાં થોડો ઘટાડો નોંધી શકાય. અને જીએસટી ની વાત છે કે જ્યારે પેટ્રોલ ડીઝલ ઉપર જીએસટી લગાવવાની વાત છે, તમારા મતે સરકાર આવું કોઈ પગલું લઈ શકે એમ લાગતું નથી, કારણ કે અત્યારે ઓલરેડી એ લોકો એક્સાઇઝ ડ્યુટી અને વેટ ઘટાડવાની વાત કરી રહ્યા છે. તો નવો એમાં કોઈ ટેક્સ કે સેસ ડ્યુટી લગાવવાની અત્યારે કોઈ એમાં યોજના હોય એવું સંજયભાઈ, આપની પાસે આવવા માંગીશ. શિક્ષણને લગતી વાત કરવામાં આવે તો ઘણી બધી વાત આ બજેટમાં જોવા મળી, પરંતુ જે રીતે અહીંયા ગિરધરભાઈએ એક અસંતોષ બતાવ્યો હતો કે ગ્રાસરૂટ લેવલ પર ફાયદો નથી મળતો, ભલે જે પણ વાત સરકાર કરતી હોય, ક્યાંક શિક્ષણમાં પણ આવું નથી લાગી રહ્યું. સંજયભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. શિક્ષણમાં હવે આપણને આ કોરોના દરમિયાન એક ફાયદો એ થયો છે કે આપણને જાણવા મળ્યું કે શિક્ષણ એ બહુ સસ્તું થઈ શકે જો ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ વડે આપવામાં આવે. યસ. અને નવી શિક્ષણ નીતિમાં પણ એ જ વાતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કે 50% ડિજિટલ એજ્યુકેશન અને 50% ઓફલાઈન એજ્યુકેશન. દરેક ગામડામાં, છેવાડાના ભાગમાં, દૂર અંતરિયાળ વિસ્તારમાં પણ જો એક વિડીયો લાઇબ્રેરી બનાવી દેવામાં આવે, એક નાનો સરખો સ્ટુડિયો, તો ત્યાં જઈને પણ બાળકો પોતાના સમયે
અભ્યાસ કરી શકે છે. હમ. તો ઓછા ખર્ચે ઓછા સાધનોએ વિકસિત કરી શકાય. ડિજિટલ પાર્ક એવું નામ આપી શકાય. તદુપરાંત મારે એ કહેવું છે કે આપણે નવી શિક્ષણ નીતિમાં સ્વરોજગારીને પ્રાધાન્ય આપ્યું છે. ગામડાના લોકોને રોજગાર આપવાની બાબતને પ્રાધાન્ય આપ્યું છે. તો ગામડામાં એવા સ્વયંસેવકો તૈયાર કરવામાં આવે પદ્ધતિસરની વૈજ્ઞાનિક ઢબની તાલીમથી. દાખલા તરીકે કોઈ સુખી ખેડૂત હોય તો એને આપણે કૃષિ સ્વયંસેવક એવું નામ આપીએ અને એ બાળકોને છઠ્ઠા ધોરણથી આગળના અભ્યાસ કરતા બાળકોને ખેતીની તાલીમ આપે. ખેતીનું શિક્ષણ. બિલકુલ. અહીંયા અટકાવવા માંગીશ, માફ કરશો ગિરધરભાઈ. અંતમાં અને ખૂબ જ ટૂંકમાં ક્લોઝિંગ કમેન્ટ આપની પાસેથી લેવા માંગીશ. ક્યાંક અસંતુષ્ટ જોવા મળી રહ્યા છો આપ, સરકાર માટે અહીંયા સજેશન શું આપવા માંગશો? ધોની, મારા કરતા એક્સપર્ટ માણસોએ વાત કરી જીએસટી નું કલેક્શન બહુ વધી રહ્યું છે. સારું થયું. એનો ગુજરાતી અર્થ એ કરી શકાય કે પ્રજા ટેક્સમાં વધુ ટેક્સ ભરે છે, વધુ ભરવા માંડી છે. મને સમજાતું એ નથી નવો ટેક્સ આપ્યા વગર બજેટ લાંબુ કેવી રીતે થઈ શકે. અને જો નવો ટેક્સ આપ્યા વગર બજેટ લાંબુ થતું હતું અથવા મોટી રકમ થતું હતું તો ગઈ વર્ષે નીતિનભાઈને શું વાંધો હતો? બીજી વસ્તુ એ છે કોરોના કાળની વાત આપણે કરીએ છીએ પણ ટેક્સ તો વધ્યો છે અને 90 નું પેટ્રોલ તમે લઈ ગયા છો, 92 નું પેટ્રોલ લઈ ગયા છો. હવે કેટલું વધારવાનું છે? આપણા રાજ્યમાં ચૂંટણી નથી, જ્યાં ચૂંટણી છે ત્યાં ઓછું કર્યું છે. આપણા રાજ્યમાં ચૂંટણી નથી એટલે આપણે થોડા કમ નસીબ છીએ આ ટેક્સની બાબતમાં. પણ તમે 100 લઈ ગયા છો. હું છે વકીલ છું, મને ખબર છે. મને એક ભાઈએ હું જયારે નવો વકીલ છું એક ભાઈ આવ્યો મારી પાસે કે મને ફોજદારે એક જ થપ્પડ મારી હતી. એક જ થપ્પડમાં ખુશ હતો. એટલે આ 94 ના 99 ના 90 ના ડીઝલમાં જો આપણે ખુશ થઈ જાય તો હવે કેટલુંક વધારવું? આ રકમ છે તમે ક્યાં લઈ જવા માંગો છો? એટલે જે તમે બિલકુલ ગિરધરભાઈ, અહીંયા આપને અટકાવવા માંગીશ, માફ કરશો પરંતુ આપણી પાસે સમયનો અભાવ. હવે વધુ ખમી શકાય એમ નથી. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આ હતા એક્સપર્ટ્સના વ્યૂઝ બજેટ પર. ખાસ કરી અને ગુજરાત સરકારે બજેટ રજૂ કર્યું છે એની પર એક્સપર્ટ્સ આ બજેટને કેવી રીતે જોઈ રહ્યા છે જાણવાનો પ્રયત્ન કર્યો. તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા તે બદલ. તો દર્શક, બસ આટલું. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.